કહેવાનું શું છે અને ત્યાંથી જ મારી શરૂઆત આગળ યાત્રા વધે છે. દવાખાનું પણ તમે શરૂ કર્યું હતું? દવાખાનું હતું, હા. એ પછી ના, દવાખાનું મેં ચાલુ કરી દીધું હતું. પહેલા શરૂઆતમાં હું ચિત્તલની બાજુમાં ગામ ભેલડી હતું ત્યાં જતો, પણ પછી મેં આપણે ભાવનગરથી રાજકોટ રોડ ઉપર રંઘોળા ગામ આવ્યા છે. રંઘોળાથી તમે લેફ્ટ સાઈડમાં જાઓ ને એટલે વિકળિયા અને લખાવડ નામના 7-8 ગામડા. તમારે રામધરીના ડૉક્ટર નટુ પંડ્યા મારી યારે ભણતો અને એ લોકોના સગા ત્યાં વિકળિયામાં. તો એણે કીધું કે આ એક ગામ છે ત્યાં તું દવાખાનું કર. અને નારદભાઈ સરપંચ હતા, બ્રાહ્મણ. તો ગામના ચોરે બધાને ભેગા કર્યા, કીધું આ ગામમાં ડાક્ટર આવે છે, સરપંચ તરીકે હું ઈચ્છું કોઈ માંદો ન પડે અને આના સંબંધી તરીકે ઈચ્છું કે આને દર્દીઓ મળે. એ બધું બોલ્યા હતા, મને યાદ છે. એક રણુભા દરબાર હતા, એની એક દુકાન હતી. તો એ દુકાનમાં મેં દવાખાનું ખોલ્યું. મુખીનું ઘર હતું, ત્યાં હું રહેતો. અને ચીકુબેન કરીને એક બ્રાહ્મણ બેન હતા ડોશીમાં, એનો દીકરો હિંમત ને એને ત્યાં હું જમતો. કેટલો સમય તમે કરી શક્યા? એ મને કેટલા 2-2.5 વર્ષ કદાચ થયું. મેં ટ્રાય કરી અને ખેંચાય એટલું ખેંચવાની. પણ પછી શું થતું દિનેશભાઈ કે મારે આ યૌન વિજય પાંખ પછી તરત જીતુદાન ગઢવીની એન્ટ્રી થાય છે. અને જીતુદાન ગઢવી